નમસ્કાર, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। મિત્રો, શું તમે પણ તમારા કુળદેવી કે ઈષ્ટદેવને માનો છો? તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો તથા કોમેન્ટમાં તમારા કુળદેવી કે ઈષ્ટદેવનું નામ જરૂરથી લખજો। મિત્રો, આપણા ભારતમાં લોકો દેવી દેવતાઓને ખૂબ જ આસ્થાભેર માનતા આવે છે, જે હજારો નહીં પણ લાખો વર્ષોથી આપણી સંસ્કૃતિમાં દેવી દેવતાઓનું વિશેષ મહત્ત્વ રહેલ છે। કેમ કે આપણી ભારતીય સંસ્કૃતિ એ એક સંસ્કારનું પ્રતીક માનવામાં આવે છે। આજના વિડીયોમાં આપણે કંઈક એવી જ ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેને દરેક લોકોએ જાણવી અને સમજવી ખૂબ જ આવશ્યક બની જાય છે। મિત્રો, દરેક હિન્દુ પરિવાર કોઈને કોઈ દેવી કે દેવતાને માનતા હોય છે અને તેના પર અતૂટ શ્રદ્ધા રાખીને તેનું પૂજન કરતા હોય છે। જુદી જુદી શ્રદ્ધા મુજબ જુદા જુદા દેવની પૂજા કરતા હોય છે। તેવી જ રીતે અલગ અલગ દેવીઓનું પણ લોકો પૂજન કરતા હોય છે। આપણા ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવેલ છે કે જો આ કળિયુગમાં માત્ર એક જ વાર ભગવાનના નામનું સ્મરણ સાચા હૃદયથી કરવામાં આવે છે તો તેનું ફળ અન્ય યુગોની સરખામણીમાં અનેક ગણું મળે છે। મિત્રો, આપણા સમાજમાં દરેક લોકોને પોતાના કુળ પ્રમાણે કુળદેવી અને ઈષ્ટદેવ હોય છે। એવું માનવામાં આવે છે કે કુળદેવી અને ઈષ્ટદેવના આશીર્વાદથી જ તમારો પરિવાર સુખ, શાંતિ અને સલામતી અનુભવી શકે છે। કેમ કે આપણા હિન્દુ ધર્મમાં દરેક દેવતા અને દેવીનું એક વિશેષ અને આગવું મહિમા છે, જે તેના ભક્તો માટે એક વરદાન રૂપ સાબિત થાય છે। ઘણીવાર આપણે જોતા હોઈએ કે સાંભળતા હોઈએ છીએ કે જે અમુક લોકો કરોડો રૂપિયા કમાતા હોવા છતાં અને ખૂબ પૈસાવાળા હોવા છતાં સુખી નથી હોતા। તેનું કારણ ઘણીવાર એવું પણ બની શકે કે તમારા પરિવારમાં જે આધ્યાત્મિક વાતાવરણ રહેલું હોય તે કદાચ ખૂબ જ કમાતા હોય તેવા પૈસાદાર લોકોના ઘરમાં તેવું આધ્યાત્મિક વાતાવરણ ન હોય, જેના કારણે તેવા ઘરોમાં વધારે કજિયા કંકાસ, ઝઘડા, મતભેદ જેવી બાબતો બનતી હોય છે। જો તમે તમારા કુળદેવી અને કુળદેવતાને પૂરી શ્રદ્ધાથી માનતા હો તો તમારા પરિવારમાં આધ્યાત્મિક તેજ અને સંતોષ જોવા મળતું હોય છે। આ એક સત્ય હકીકત છે જેને લોકો દ્વારા ખુદ અનુભવવામાં આવ્યું છે। મિત્રો, કુળદેવી કે ઈષ્ટ દેવતાના દર્શન કરવાથી શું ફાયદો થાય અથવા તો આપણે આપણા કુળદેવી કે ઈષ્ટદેવના દર્શન શા માટે કરવા જોઈએ તેના વિશે વાત કરીએ તો જો તમે તમારા કુળદેવી અને ઈષ્ટદેવ પર શ્રદ્ધા રાખો અને ઓછામાં ઓછો વર્ષમાં એક વખત બંનેના દર્શન કરવા ફરજિયાત જવું જોઈએ। જો તમે વર્ષમાં માત્ર એક જ વાર તમારા કુળદેવી અને કુળદેવતાના દર્શન માટે જઈ શકતા હો તો પણ તમને એવું લાગશે કે આખી જિંદગીનો થાક ઉતરી ગયો। ગમે એટલું ટેન્શન હોય, ગમે તેવી ચિંતા હોય, પણ તમારા કુળદેવીના દર્શન એકવાર કરો એટલે એક ખુશીનો અહેસાસ થવા લાગશે। જિંદગીમાં અવારનવાર મુશ્કેલીઓ બધાને આવતી હોય છે અને આ મુશ્કેલીઓ સામે લડવું પણ પડતું હોય છે અને આવી પરિસ્થિતિમાં આપણી સામે એક એવી સ્થિતિ આવીને ઊભી રહેતી હોય છે કે જે ઘણીવાર આપણને મૂંઝવણમાં મુકાઈ જતા હોઈએ છીએ। પરંતુ જો તમે તમારી કુળદેવીને પૂરી શ્રદ્ધા સાથે માનતા હો તો તમારી સામે આવતી બધી જ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો તમારા કુળદેવી તમને બતાવશે અને માતાજી તમારી રક્ષા પણ કરશે। દોસ્તો, ઘણીવાર આપણે મુશ્કેલીના સમયમાં ખોટા નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ તો તેવા સમયે પણ કુળદેવી અને ઈષ્ટદેવ આપણા માર્ગદર્શક બનીને આપણને ખોટો નિર્ણય લેતા રોકી લે છે। કેમ કે કુળદેવી
અને ઈષ્ટદેવ ક્યારેય પણ પોતાના સાચા ભક્તને, પોતાના કુળના બાળકને મુશ્કેલી પડવા દેતા નથી. આપણે ઘણીવાર લોકોને એવું પણ કહેતા જોયા હોય કે આ દુનિયામાં બધું નસીબ હોય એ પ્રમાણે થતું હોય, પણ જો તમારી સાથે તમારા કુળદેવીના આશીર્વાદ હોય ત્યારે જ તમને તમારું નસીબ સાથ આપતું હોય છે. માટે ગમે તેવી પરિસ્થિતિ હોય, તમારે કુળદેવીને ક્યારેય ન ભૂલવું જોઈએ. મિત્રો, જ્યારે હોસ્પિટલમાં કોઈ સ્વજન દાખલ હોય અને દવાઓ કામ ન કરતી હોય ત્યારે આપણે સૌ પ્રથમ કુળદેવીને યાદ કરતા હોઈએ છીએ. આપણી સંસ્કૃતિમાં બધી જ શક્તિપીઠો એક હોસ્પિટલ જ માનવામાં આવે છે, કેમ કે આપણા બધા જ દેવસ્થાનોમાં જે શાંતિ અને સુખનો અહેસાસ થાય છે તે લગભગ તમને દુનિયાની કોઈ પણ જગ્યા પર નહીં થતો હોય. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે જે વ્યક્તિ આધ્યાત્મ સાથે જોડાયેલો હોય તે ખૂબ જ ખુશ નજર આવતો હોય છે, તો તેની પાછળનું માત્ર એક જ કારણ છે કે તેની ઉપર તેના ઈષ્ટદેવ કે તેના કુળદેવીની કૃપા રહેલી છે. ઘણીવાર લોકો એવું પણ કહેતા હોય છે કે જીવન માટે દવા નહીં પણ દુઆ કામ કરી જાય છે. તો આ વાક્ય બિલકુલ સાચું છે, કારણ કે આપણે ઘણીવાર ડૉક્ટરો પાસેથી પણ સાંભળ્યું છે કે હવે તમે પ્રાર્થના કરો, પેશન્ટ જલ્દી સાજો થઈ જાય. મિત્રો, ઘણીવાર એવા પણ કિસ્સા બનેલા છે જ્યાં કુળદેવીની કૃપા અને ઈષ્ટદેવની કૃપાથી જીવ પણ બચી ગયેલા છે. મિત્રો, તમામ લોકો સવાર સાંજ અને કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં કુળદેવીનો દીવો કરતા હોય છે. જ્યારે આપણે સવાર સાંજ કે કોઈ પણ શુભ અવસરે કુળદેવીનો દીવો પ્રગટાવીએ ત્યારે શું બોલવું જોઈએ તેના વિશે વાત કરીએ તો જ્યારે તમે કુળદેવીનો દીવો કરો ત્યારે તમારે બોલવું જોઈએ કે દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરિતિ મે પાપમ સંધ્યા, દીપમ નમોસ્તુતે, શુભમ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદામ, શત્રુબુદ્ધિ વિનાશમ ચ, દીપ જ્યોતિ નમોસ્તુતે. મિત્રો, આ મંત્ર બોલવાથી શું ફાયદા થાય છે તેના વિશે વાત કરીએ તો ધર્મ ગ્રંથો પ્રમાણે દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આ મંત્ર બોલવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે. આ મંત્ર બોલવાથી પાપોનો નાશ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, શું તમે પણ તમારા કુળદેવી અને ઈષ્ટદેવને સાચા હૃદયથી માનો છો? તો કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવ અને કુળદેવીનું નામ જરૂરથી લખજો. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં વધુને વધુ આ વિડીયોને શેર કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.